આઈફોન 17ની મજબૂત માંગને કારણે એપલના શેર સોમવારે ઉછળીને રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા. તેજની સાથે કંપનીનું માર્કેટ કેપ પણ નવી ઊંચાઈ પર પહોંચી ગયું છે. આઈફોન અને મેકબુક બનાવતી એપલનું માર્કેટ કેપ $4 ટ્રિલિયન એટલે કે 4 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. જો એનું માર્કેટ કેપ 4 ટ્રિલિયનને પાર થાય છે તો આવું કરનારી એ દુનિયાની ત્રીજી કંપની બની જશે. અત્યાર સુધી આ સિદ્ધિ એનવિડિયા અને માઇક્રોસોફ્ટે હાંસલ કરી છે. જોકે હાલમાં કોઈ પણ કંપનીનું માર્કેટ કેપ 4 ટ્રિલિયન નથી. $3.9 ટ્રિલિયન માર્કેટ કેપ સાથે એપલ બીજી સૌથી મોટી કંપની છે. દુનિયાની સૌથી મોટી કંપની એનવિડિયાનું પણ માર્કેટ કેપ એનાથી થોડું જ વધારે છે. એપલના શેરની વાત કરીએ તો સોમવારે 0.2% ઉછળીને $262.9 પર પહોંચી ગયો હતો. એટલે એવું કહી શકાય કે એપલનું માર્કેટ કેપ ભારતની ઇકોનોમીની બરોબર આવી ગયું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMFના વર્લ્ડ ઇકોનોમિક ડેટા મુજબ વર્તમાનમાં ભારતની GDP $4.3 ટ્રિલિયન સાથે દુનિયામાં 5મા નંબર પર છે.